જામનગરમાં આજે મોસમનો પહેલો વરસાદ કહી શકાય એ રીતે મેઘરાજા ગાજવીજ સાથે વરસી પડ્યા હતા। શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળતા વાતાવરણ ખુશનુમા થયું હતું, તો બીજી તરફ સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર જલભરાવની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી થઈ હતી। રણજીતનગર તળાવની પાળ સહિતના વિસ્તારોમાં પહેલા વરસાદમાં જ રસ્તા પર નદીઓ વહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને પગલે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા ડૂબી ગયા હતા એમ કહી શકાય। જામનગરમાં આજે કમિશનર ડી.એન. મોદી દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને છેલ્લા 2.5 મહિનાથી શહેરમાં ચાલતા દબાણ હટાવ અને ડિમોલિશન અભિયાન અંગે માહિતી આપી હતી। જે મુજબ 917 ગેરકાયદે ઇમારતો હટાવવામાં આવી હોવાની અને 250 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હોવાની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી। અંદરના ભાગમાં જે અને કાંઠા ઉપર જે દબાણો છે, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પછી એગ્રીકલ્ચર હોય, આ બધા દબાણો આપણે દૂર કરવાની એક છેલ્લા 2.5 મહિનાથી ઝુંબેશ ચલાવી હતી, જેના અનુસંધાને આજે તમામ 10 પોકેટમાં મોરાના હજીરા સુધીના નર્મદી નદીના દબાણો દૂર કરવામાં આવે છે। અને આ બધા પ્રયત્નો થકી દબાણો દૂર કરવાની સાથોસાથ આપણે એમાં વાઇડનિંગ અને ડીપનિંગનું પણ કામ મોટા પાયે લીધેલું હતું। અને આ બધા પ્રયત્નોના કારણે નદીની કેપેસિટીમાં લગભગ 14 થી 15 MCFT જેટલો વધારો થાય છે, કે જેના કારણે આટલા પાણીની સ્ટોરેજ વધશે અને ફ્લોઈંગ કેપેસિટી પણ વધશે, એટલે નદીના પાણી શહેરમાં ઘૂસતા એટલા પ્રમાણમાં અટકશે। સાથોસાથ ટીપી અને ડીપીના રોડ માટે પણ કેટલાક કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આ છેલ્લા 2.5 મહિનાના ગાળામાં આપણે આશરે 917 જેટલી પ્રોપર્ટીઓને હટાવવામાં આવી છે, જે તે દબાણમાંથી નદી હોય કે પછી ટીપીના પ્લોટ હોય, અને આશરે 19.19 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જેની કિંમત આશરે 260 કરોડ રૂપિયા થાય છે, એ ખુલ્લી કરવામાં આવી છે। જામનગરમાં તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી દરડ જેઆઈડીસી સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોના બાકી વેરા વસૂલવા પોલીસ બંદોબસ્ત સાથે વસૂલાત ઝુંબેશ ચાલી રહી છે, જેને પગલે ઉદ્યોગકારોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે। ઘણા ઉદ્યોગકારો દ્વારા વિરોધનો સૂર પણ પ્રગટ કરવામાં આવ્યો છે। જામનગરમાં આજે સાંજે વરસતા વરસાદમાં રણજીત સાગર રોડ પર દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી। રેકડીઓ અને ખાટલાઓ સહિતનો સામાન એસ્ટેટ શાખા દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।